જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ મજામાં જ છીએ ને. ત્યારે જો આપણે હાલતા થઈ જશે, આપણા હથિયાર બથિયાર લઈને હાલતા નીંદવા, કારણ કે હાથી હાલે એવો અત્યારમાં નથી, એટલે આપણે જવાનું છે નીંદવા. તો આપણે નીંદવા હાલતા થઈ જશે. અને રોહિત જો અત્યારે લગી આગળ આગળ હાલા જતા હતા, પણ અત્યારે સાઈન પાછળ રહી ગયા, કારણ કે જો અહીંયા નદી આડી આવે છે ને, અમારે નદી પાર કરવાની છે. અને મને છે ને પાણીમાં એટલે બહુ જ બીક લાગે પાણીમાં હાલવું. અને આ પાણી પણ જો ઘણું હેલું જાય છે, આ પાણીમાં હાલવાનું છે એટલે મને બહુ પાણીમાં બીક લાગે ને, એટલે એ સાઈન પાછળ રહી જાય. નદી આવે ને એટલે બીવરાવા હાટું ને જો સાઈન હાલવા મળશે, સાઈન હાલવા મળે અને આપણે વાટી ન રહે. એમ કે એકલી હાકે ધક્કો મારે તો કેદુકની તણાઈ જાય તો ખબર પડશે કે એકલું રહેવું પડે, પછી સાંભળશે એકલું રહેવું પડશે ને તો નદીમાં ક્યારેક ધક્કો મારે. માતાજી, કેમ છો બધા? મજામાં? તો આપણે યુટ્યુબ ચેનલમાં આવી જાજો બધા અને વિડીયો જોજો પૂરેપૂરો. આજે મોજે મોજ કરાવી દેવાની છે બધાને. તો હાલો આપણે શરૂઆત કરી દેવી છે. નદી પાર આજ તો એકલી આને મોકલવી છે, જોજો તમે. તો હું પાછી ઘરે વઈ જાઉં, બાકી હું નદી તો એકલી પાર કરું જ નહીં, કારણ કે તો હાલો આપણે જોવી છે કઈ રીતના નદીમાં જાય છે, આપણે જોવી છે. વિડીયોમાં બન્યા રહેજો બધાએ. આપણે બે નવા હથિયાર લઈ લીધા છે, એક સ્પેશિયલ રોહિત એ આપણે વાડીએ જઈને બતાડશું. અત્યારે આપણે જે કરવાનું છે એ કરો. હાલો પહેલા તમે આગળ હાલો તો હાલો, નકર બાકી હું ઘરે પાછી વઈ જાઉં, પણ હું નહીં. તો હાલો આપણે તો શરૂઆત કરી દીધી છે. જો આટલી બીકણ સસલી છે એ કાંઈ નહીં, ખાલી શર્ટ પકડો. જો આપણે બે હાથ ખુલ્લા જ છે, આપણે કાંઈ પકડ્યું નથી. તો હાલો આપણે હવે નદી પાર કરવી છે. બાપરે, જો આની એક આટલી બધી બીક લાગે છે, અને અમથા બહુ હવા. એ તો હવે ખબર પડશે, આવી જાવ તો. હાલો તો આપણે જોશું એ આજ કઈ રીતના પાર કરે. હાલો આવી જાવ, હાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જોઈશું હવે. પહેલી વાર તો એનો આપણે શર્ટ પકડી લીધો હતો, હવે આજકાલ કેમ શું કરે છે. જો આટલી બીકર છે. જો આપણે થોડુંક ઝૂમ કરીએ. હાલો આવી જાવ. જો તો તમે કયો કોમેન્ટ કરીને કે હું એના હાથ દઉં. મારો હાથ કે માગે છે, દઉં એને. આવી જાવ. જો આટલી બેબી, આટલો હાથ આપણે લાંબો કર્યો છે જેવો, બાકી તોય બીક લાગે છે. બીકણ સસલું છે તો હંધાય કહી દેજો, ફટુશ ને ફટુશ. મેથળીનો પાવર બતાડતી નહીં, આજ પછી બતાડી. હે મેથળીનો પાવર બતાડે પેલા કે પાવર બતાડીશ ખોટે ખોટો. હાલો ફટુશ છે, જો એક નંબર. જો હવે પાર કરી નાખી. હવે કેમ હવે આપણે પૂજી જશે, જ્યાં આવવાનું હતું ત્યાં ઠેકાણે પૂજી જશે. અને આપણો વેહ જો બદલો થઈ ગયો છે. અને રોહિત તો જો સામે સડી જશે. કેટલી ઘણી નીંદે, કોને ખબર એનું નીંદવાનું તો ઘડી બગડીનું જ. આગળ હાથી હાલે અત્યારમાં નથી, એટલે અત્યારમાં ઘડી નીંદાવશે, પછી બાકીનું તો આગળ હાલતા થઈ જાય. આપણને ખબર ને, આપણે તો આમ બેઠા બેઠા નીંદતા છે, ચાલો એ છે તે આપણે ઘડી ફટાફટ સાડ રાખીએ અને હારે નીંદવા મળવી. તો હવે નીંદવા મળવી ને, તો હાલો એ નીંદે છે તો ઘડી નીંદવા મળવી. અને જો આપણે એટલી કટકી છે આમ આગળ, એ નીંદાઈ ગઈ છે, અને આ આપણે બાકી છે. અને હજી આની પછી ઉપર કટકું છે, એ તો થોડુંક આવું ઢાળ ને એવું છે. આ ઢાળ સડીને આખા વાડી રૂઈ એની પાસે આમ છે 4 વીઘાનું, આપણે એ પણ નીંદવાનું છે. કટકીમાં કહેવાય ને કે શનિ
સનેડો અમારી ભાષામાં સનેડો કહે છે ને અહીં બધા ખાડોળો કહે. ખડ બહુ થઈ જશે એટલે ઉકળે એવું છે ગારો છે પણ તોય એટલે અત્યારમાં આપણે એ કીધું મોટું મોટું ફટાફટ નીંદવા મળ્યું જેટલું નીંદાય એટલું ઓછું થાય ખરાડ કંઈ આપણે થતી નથી જે ઘણા ખરા તો 10 દિવસ થવા આવ્યા એક ધારો વરસાદ શરૂ જ છે વાવણી થઈ તેદુનું મોલાઈ તવડી એવડી થઈ ગઈ પણ જો વરસાદ બંધ નથી થયો હજી એટલે મોલાઈ તવડી એવડી થઈ ગઈ એટલે ખડ પણ અવડું તો થઈ જ જાય હવે એટલે હાલો હવે આપણે ફટાફટ નીંદવા મળીએ ને આપણે જો હાથમાં એવી કંઈક સરસ મહેંદી મૂકી છે બીજી વાત એ બોલો શું વિડીયો આવશે રોહિતનો એનો તો આપણે યુટ્યુબરને અંદાજને કહેવાનું છે કે આપણે જે ચેનલમાં જે અંદાજ આપણા વિડીયો જોતા હોય બરોબર એકાદ શોર્ટ વિડીયો મૂકવાનો છે આપણે ખુદાઈ કરવા જતા હતા પછાડી દિવસે તમને ખબર જ હશે ઘણા ખરાની કે સોની ખુદાઈ હતી એનો એક શોર્ટ વિડીયો આપણે મૂકવાનો છે એ બે જણાનો ફોટો હોય છે અને સરસ મજાનું ગીત હશે મ્યુઝિક એકાદ અહીંથી પણ ઓછો છે આપણો નીચે આપણો રોહિત અને એ બે માળાનો એક વિડીયો છે જોઈ શકીએ આપણે અને બતાવીને કહું છું કે તમે વિડીયો જોતા હોય તો તમે પણ જોજો શોર્ટ વિડીયો રોહિતનો આવશે રોહિતના બે માળાનો શોર્ટ વિડીયો એક બનાવવાનો નામથી જો બધાય જોવો તો ભરવાડ સાહેબ આવી રહ્યા છે શેઠા પાડો છે તો જો આમાં શેઠા પાડોશી છે એ પણ આટો મારવા આવી ગયા છે તો હાલો હવે આપણે ફટાફટ નીંદવા મળવી એટલી કટકી નીંદાયા હતા એ પછી આપણે નીંદાઈ ગઈ છે વાગી ગયા છે 11 પછી આપણે નાસ્તો કરવાનો ગાળો નહોતો આવ્યો કારણ કે અહીંયા હાથી આવ્યું હતું એટલે રોહિતને હાથી આપતા હતા જામ આગળ આપે હાથી જાવ કંઈક સરસ હાથી આપે છે થોડુંક આમાં મોટું મોટું ફળ થઈ ગયું હતું હાથી આપે છે તો આ શેઠે આવે એટલે નાસ્તો કરવા બેસી જશે ને આપણે હાલો જોઈ લઈએ નાસ્તામાં શું છે અને નાસ્તો કરી લઈએ તો જો નાસ્તામાં આવા કંઈક સમોસા છે અને ભાખરવડી બે નાસ્તામાં એનું છે તો હાલો હવે આપણે નાસ્તો કરવા માંડી રોહિતની આવે પછી કરી લઈશું તો હાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ